કેમ છો? મજામાં. આજનો સુવિચાર છે લોકશાહી ડેમોક્રેસી. આ સુવિચાર અમેરિકાના પોલિટિકલ એક્ટિવિસ્ટ, લેખક અને લેક્ચરર એવા શ્રી રાલ્ફ નાદર સાહેબે ખૂબ જ રીતે લખ્યો છે. લોકશાહી ડેમોક્રેસી. દૈનિક નાગરિકતા સિવાય રોજિંદી લોકશાહી હોઈ શકે નહીં. મારા વાલા મિત્રો, શ્રી રાલ્ફ નાદર સાહેબ પોતે પોતાના જીવનના અનુભવોને આધારે લોકશાહી માટે ખૂબ જ સરસ વાત કહી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે કોઈ પણ સારી અને સાચી લોકશાહીમાં સૌથી મોટો ધર્મ હોય છે તે નાગરિક ધર્મ. એટલે કે જો કોઈ વ્યક્તિ સારા અને સાચા અર્થમાં પોતાના દેશની લોકશાહીનો આનંદ ઉઠાવવા માંગતો હોય, સાચા અર્થમાં લોકશાહી શું હોય છે તે સમજવા માંગતો હોય, તો સૌથી પહેલાં તેણે પોતાના નાગરિક ધર્મનું પાલન કરવું પડશે. જ્યાં સુધી વ્યક્તિ પોતાના નાગરિક ધર્મનું પાલન નહીં કરે ત્યાં સુધી તેને લોકશાહી શું છે, સારી અને સાચી લોકશાહી શું હોઈ શકે તે તેને ખબર પડી શકે નહીં. માટે જ એક જે વિકાસશીલ દેશ છે, જે વિકસિત દેશ છે, જે ખરા અને સાચા અર્થમાં લોકશાહીમાં રહ્યો છે, દેશના લોકો લોકશાહીમાં રહ્યા છે, તો ત્યાં 100% જે નાગરિકો છે ત્યાંના, તે નાગરિકો પોતાનો નાગરિક ધર્મ ભજવતા હોઈ શકે. માટે મારા દોસ્તો, જો આપણે પણ આપણા ભારત દેશને ખૂબ આગળ લઈ જવો હોય, ખૂબ વિકાસ કરવો હોય, આપણે આપણા દેશને, સૌથી પહેલાં આપણે આપણા નાગરિક ધર્મનું પાલન કરવું પડશે. નાગરિક ધર્મ એટલે એવું કે આપણા સમાજ માટે, દેશ માટે આપણી તરફથી તન મન ધનથી જે પણ થઈ શકે તેનાથી આપણે સહયોગ આપવાનો છે. કોઈ સારું કામ કરતું હોય તો આપણે તેને પણ સહયોગ આપવાનો છે. બસ આવી રીતે એકમેકના સહયોગથી આપણે આપણા દેશને વધારે મહાન બનાવી શકીએ છીએ. તેના માટે જરૂર પડશે સૌથી પહેલાં લોકશાહીની. લોકશાહી માટે સૌથી પહેલાં જરૂર પડશે નાગરિક ધર્મની. માટે આજથી જ આપણે આપણો નાગરિક ધર્મ 100% પૂરો કરવો પડશે. નાગરિક ધર્મ ઉપર કામ કરવું પડશે. ત્યાર પછી જ આપણે સારી અને સાચી લોકશાહીનો આનંદ ઉઠાવી શકીશું. થેન્ક યુ.